જય શ્રી કૃષ્ણ ગાઈસ, ગુડ મોર્નિંગ. તમે ઉઠી ગયા છીએ, નહીં તૈયાર થઈ ગયા. આ ટ્રોફી મેં 2 દિવસ પહેલા મળી હતી સમાજ તરફથી. ને મારી બેન એક કૃષ્ણ ભગવાનને તૈયાર કરે છે. એમનો રૂમ જોવો તમે. કલર ચેન્જ તો કરવાનું બાકી જ છે, પણ હજુ શું કરીએ. ખાલી કપડું મૂકી દીધો અને મસ્ત રેડ મૂકી દીધો. અને કૃષ્ણ ભગવાનને બી નવડાવી દીધા છે એને. કંઈક બતાવતી હું જતો રહ્યો. મસ્ત લાગે ને. તમે તૈયાર થઈ ગયા છીએ. આ તોરણ હવે ઉપર લઈ દઈએ આપણે. તોરણ લગાવી દીધા આપણે. મારી બેન અને મમ્મી શાક સમારે છે ખાવા માટે. અમે શાક સમારીએ છીએ. મેં વાલો ફોડી દીધી છે. તો આજે હું અને મારી બેન ક્રિકેટ રમીશું. ઘરમાં બહુ કંટાળતા હતા અમે. ક્રિકેટ રમીશું. આ બેટનો બોલ લઈ જાય. બેટનો બોલ આ બેટનો બોલ લઈ આવી છે. હવે અમે રમીશું ક્રિકેટ. આ અમારી ક્રિકેટ પીચ. તો જોઈએ કેટલા બોલમાં આઉટ થાય છે. સાંભળી જાય નિયમ. સ્ટમ્પ બમ્પ છે નહીં, એટલે જો બોલ મિસ થયો એટલે આઉટ, બરોબર? અનલિમિટેડ બોલ મિસ થયો એટલે આઉટ. તો પહેલો બોલ ટ્રાયલ નહીં. જે વધારે બોલ રમશે એ વિન થશે. આજે જોઈએ કોણ જીતશે સારા બંનેમાંથી. તો અત્યારે બીજા બોલ જોઈએ છે કોણ જીતશે. ચાલો જોઈએ, ચાલુ કરીએ. બધાના વિડીયો તો બનાવી નહીં હું, એટલે વિડીયો નહીં બનાવે. જે એક બે ક્લિપ આવશે જોઈ લેજો. આ યશ્વી તો એક ઓવર રમી લીધી. એક કે બોલ ડોટ નથી. એક બી બોલ મિસ નથી કર્યો એને. એક ઓવર જ ગઈ છે હજુ. જોઈએ હવે. એક મજાની વાત બતાવ. એની બેટિંગની સ્ટાઇલ જો. અંગાત પગથી બી રમશે. એક ઓવર નાખી છે. હવે જોઈએ આગળ. 1.2 ઓવરે યશ્વી આઉટ થઈ ગઈ છે. બીજી ઓવરમાં બીજા બોલે જ આઉટ. પહેલી ઓવર પૂરી, બીજા ઓવર બીજી ઓવર. હા, તો કહું. હવે મારી બેટિંગ છે. તો ગાઈસ હવે ભાઈની બેટિંગ આવી ગઈ છે. તો જોઈએ ભાઈ કેવું રમે છે. બે બોલ. તો ગાઈસ હું હારી ગઈ છું અને ભાઈ જીતી ગયો છે. તો હવે મેચ બંધ કરી છે. હવે જમવાનો ટાઈમ થઈ ગયો. હવે જમવાનું. તો કૃષ્ણ ભગવાનને ખાવાનું આપ્યું છે. હવે આપણે બી ખાઈ લઈએ. તો અમે જમવા બેસી ગયા છે. આજે જમવામાં મિક્સ શાક, રોટલી અને ગોળ છે. તો અમે જમી લઈએ. તો ગાઈસ અમે લેવા જઈ રહ્યા છે વડાપાવ. આ છે મારો ભાઈબંધ. અમે જઈ રહ્યા છે વડાપાવ લેવા. આ તો એક ઇન્ફ્લુએન્સર બી છે, ટિકટોકર. એ બે શબ્દ બોલશો? શું બોલું? લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. આમની પણ એક ચેનલ છે ઇન્સ્ટાગ્રામમાં, જે ટિકટોક ઉપર ચાલે છે કપડા બદલવા માટે. ભાઈ શરમાઈ રહ્યા. તો આ વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ. જય માતાજી.